ઘણા સમય એવા હોય એ ભૂલાતા ન હોય, ઘણો સમય એવો હોય એ ભૂલાય નહીં. ભાગવત આખું સાંભળી તો બધું યાદ ન રહે. ભાગવત સાંભળી તો એ યાદ ન હોય, પણ ભાગવતમાં આવ્યા પછી જે આનંદ મળે એ જીવન પર્યંત યાદ રહી જતો હોય. એ ન ભૂલાય, ક્યારેય નહીં ભૂલી શકી. અમુક વસ્તુ એ વ્યક્તિ દ્વારા અમુક વસ્તુ પ્રાપ્ત થતી હોય એનો આનંદ હોય. પ્રિયતમા, પ્રિય વ્યક્તિ કોઈ આપને કંઈક વસ્તુ આપે, ચાહે નાની પણ હોય, લાગે બહુ મોટી, પણ જો ભાવ હોય, પ્રેમ હોય તો એ વસ્તુ મોટી લાગતી હોય. કાલ કૃષ્ણ પરમાત્મા પ્રગટ થયા. તો કૃષ્ણ પ્રગટે, કાલ પણ ચર્ચા કરીને આજ પણ ચર્ચા કરું છું. કૃષ્ણ કોઈના બોલાવાથી આવતો નથી. નાહમ વસામિ વૈકુંઠે નાહમ યોગીના હૃદયે ચ મદભક્તા યત્ર ગાયન તત્ર તિષ્ઠામિ નારદ. નારદજીને ભગવાન કહે છે કે ન તો હું યોગીઓના હૃદયમાં આવું છું, ના હું કોઈના બોલાવે આવું છું. તો એ નારદજી કહે ભગવાન તમે ક્યારે આવો? મદભક્તા, મારા ભક્તો જ્યારે ભજન ચાલુ કરે ને તો હું સ્વર્ગ છોડીને પણ અહીંયા આવી જાઉં છું. મારા વાલા ભજનથી ભગવાન ઢોકળો પ્રેમથી પ્રગટ થતો હોય. ગોપીને કૃષ્ણ પૂરેપૂરો મળ્યો છે. ન તો એની પાસે યોગ છે, ન તો સમાધિ છે, ન તો મંત્ર છે, ન તો સેવા છે. ગોપીઓ પાસે હતું શું? ના જાને કિસ ગુણ પે નારાયણ રીજ જાય. ગોપીઓ પાસે હતું શું? તે કૃષ્ણ એની પાસે હતા. ક્યારેક તો વિચાર કરી ગોપી પાસે શું હતું? ન તો એ કઈ પૂજામાં સ્થિર હોય, ન તો એનું મન પૂજામાં લાગે, ન તો ઘરમાં બરોબર ધ્યાન હતું. આહા, ન તો યોગ જાણે, ન સમાધિ જાણે. ગોપીઓ કાંઈ નથી ગોપીજનો જાણતા, છતાંય કૃષ્ણ પરમાત્મા તાતા થયા કરીને એની પાસે રહીમાં છે. એનું એક જ કારણ છે, એક તો એની પાસે શુદ્ધ ભાવ હતો અને સાત્વિક પ્રેમ હતો, જેને ઈશ્વરને ખેંચી આવ્યા. અરે માખણ વેચવા એ મથુરામાં જતી હોય તોય મન માધવમાં લાગ્યું હોય. વિક્રેતુ કામા કિલ ગોપ કન્યા મુરારી પાદા પિતચિત્ત વૃત્તિ દધ્યાદિકમ મોહવસાદ ગોવિંદ દામો ધર્માધવેતિ ગોવિંદ દામો. કૃષ્ણ નહોતા તો માખણ વેચવા જાય. ગોપીઓ બોલતી કોઈ માખણ લઈ લ્યો, કોઈ માખણ લઈ લ્યો, કોઈ માખણ. જેવું કૃષ્ણ પરમાત્માનું પ્રગટ થયું ને, ગોપીઓ ભાન બોલી અને હવે મટકી છે અને અંદર માખણ છે, છતાંય ગોપીઓ બોલે છે કોઈ માધવ લઈ લ્યો, કોઈ માધવ લઈ લ્યો, કોઈ માધવ લઈ લ્યો. તો કૃષ્ણ જ્યારે પણ પ્રગટ થાય ને એ પ્રેમથી પ્રગટ થાય. મારા વાલા જગત ગુરુ પરમાનંદ પરમાત્મા પરમાનંદ સ્વરૂપ ભાગવત શ્રી હરિ ભગવાન. ભગવાન સર્વત્ર છે, સર્વદામાં છે. ઈશ્વર બધે છે, બધામાં છે.